હેલો દોસ્તો, પાયલ પિન્ટુ બ્લોગ પર તમારું સ્વાગત છે। તો મિત્રો, આજે બપોરના 12:30 થઈ ગયા છે। તો આજે કામ ઉપરથી હું લેટ આવ્યું। આજે કાલે રજા પાડી હતી, તો આજે કામ એક્સ્ટ્રા કરવું પડ્યું। તો શાક તો કશું છે નહીં। જસ્ટ એના પપ્પા છે ને કારેલા લાવ્યા, પણ કારેલા અમારા બેને ભાવતા નહીં। अरे कारेला क्या गया, आमा तो कलर आ गया कारेला। तो जो तो 3 कारेला जी 3 कारेला तो चाले नहीं। तो पसी આજે ફટાફટ બની જાય તે માટે દાળ ભાત બનાવવાનો વિચાર કર્યો છે। તો દાળ કુકરમાં મેં મૂકી દીધી અને હવે કુકરમાં બધા મસાલા જોડે જ નાખી દઈએ એટલે દાળના આંગા બધા ચડી જાય, પછી ખાલી વઘાર કરવાનું જ રહે। આજે તો બહુ મોડું થઈ ગયું। દોસ્તો, કુકર બંધ કરીને 4 સીટી વગાડી લઈશું। આ તો બહુ મોડું થઈ ગયું છે। જસના દર્શી બે ભૂખ્યા થઈ, કારણ કે આજે સવારે મોડું થઈ ગયું, તે કશો નાસ્તો બનાવ્યો નહોતો મેં। તો ચા ને બિસ્કિટ ખાધી હોય, પણ બેને ભૂખ લાગી ન। હવે એના પપ્પાએ શાક પીસવા ગયા, તો એ આવશે। ભૂખ લાગી કરતા ફટાફટ થઈ જાય એવું બનાવી દઈએ। કુકરે બગડી ગયું અમારે દર્શીલે પસારી આ આવ્યો દર્શી બતાવી, આને બધું પસારી બગાડી દીધું। જલ્દી સીટી બીજું કુકર ક્યાં मुझे खबर है। पानी लईने आओ। जो आ लाड़ी कोने वच्चे मूकी दीदी हो? इसने आने 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 इसने बड्डू तो पानी मेरी अपने भात तैयार कर देसुं। मीठू नाखी पानी ने गरम कर दईशुं। त्यार सुधी आपणे भात ने चोखा धोई लईशुं। ત્યાં પાણી ગરમ થઈ ગયું છે, તો હવે આપણે ભાત નાખી દઈશું અંદર। ભાતના અંદર થોડું તેલ વીરી દઈએ। તેલના કારણે ઊંચો આવે નહીં। ડોકું ક્યાં મેળ્યું દર્શી रियाना जोड़ी नहीं चल कुकर नहीं ढाकू तो मली नहीं।
मुझे पता नहीं. તું બોલા તે દિવસ તું નહોતો ને ત્યાં ભૂક્કર નેચે પડીને તે તારા પપ્પા તો બીવાઈને વાયા આમ કૂદકો મારીને એવા જઈને એમ કે પડી ગયું ભૂક્કર અને મેં એટલે બે અંદર સિલ્ક ગોદરા ઉપર ચડી ગયો તો બચી જમું. ગરમી એટલી લાગે ને તો દાળ ભાત થાય જમવી આખું રોજ બની જઈએ. લોટે પતી ગયો તો સાંજે દહીંને દળાવવા જવું પડશે. ના આ ગોજા હેડ બેટા મન રોતવા દે ફટાફટ. પૂરા ઉડાના अलग लोटा દોસ્તો મારા સાસરે જવું હતું પણ તો મિત્રો મારે જવું હતું ગામડે પણ પછી જસનાના પપ્પા એમ કહ્યા કે થોડા દિવસ રહે પછી આપણે જોડે જ જઈશું અને પછી જઈશું ને તો અમને ગામડે રહેવા નહીં મળે કારણ કે બંને છોકરાની સ્કૂલો ખુલી છે. રિપેરિંગ કરાવવા આવી ગયો ધીમો કરીએ ને એટલે બંધ થઈ જાય મોડું થતું હોય ને એટલે વધારે બોલો. તો મિત્રો આ છે જશ્ન આના લોટ બાંધતો રોટલી બનાવતા ચાય બનાવતા આવડે બધું જ કામ કરો. આ તો મારી મોટી છોકરી એમ કોણ છોકરાનું અને આ છે દર્શીલ આને તો તમે ઓળખો જ છો. અને આ કામ છોકરો આને કામ કરવાનું નહીં કામ વધારવાનું આવડે. જો આમ એકલો હતો ને તો બોલો ભાઈ ચાણ આવશે ને હવે ભાઈ આવ્યો ને તે બે જણ લડ કરે છે. જો પીપુરું વગાડે અમે જસના લાડથી બોલું કહીએ તો બોલા તે પાલું લઈ ગયો પછી મને પાણી ભરી નાખી નહીં દીધી. એ તો ક્યાં કીધું તું કહે તો હું આપું ને. જો આમાં કાનમાં પીપુર વગાડો પણ વાગતું તો જ નહીં. તાર હમું કેમેરો પર પછી કે તો મિત્રો હું અત્યારે મારા પપ્પા બતાવું છું બહાર ઉભા રહે છે તો ચાલો હું તમને બતાવું. તો મિત્રો તમે જોઈ રહ્યા છો પેલા મારા પપ્પા ઊભા છે. પપ્પા જો પેલા હાઈ કરે છે મારા પપ્પા છે. જો હાઈ કરે છે તો ચાલો હવે જઈએ આપણે. જો આ પીપુડી વગાડે છે. આપણે ઘરમાં આવી ગયા છે. તો મિત્રો હું ને દર્શન માટીમાં રમતા હતા તો અમે સ્વિમિંગ પુલ બનાવ્યું છે તો હું તમને બતાવું. ચાલો ચાલો આપણે જઈએ સ્વિમિંગ પુલ જોવા. તો જો આ રહ્યો સ્વિમિંગ પુલ બનાવ્યું હતું પણ પાણી તો બસ સુકાઈ ગયું તડકાનું. જો આમાં ભાઈનું ને છે આ મારું છે. જો આ કેવડો મોટો ખાડો છે ઢગલો છે. તો ચાલો હવે પાછા ઘરે જઈએ. જો આ લોટ બંધાય છે.
છે તે જો. અમારા ઘરમાં કુકરમાંથી હવા કાઢવાની આવી સિસ્ટમ હોય છે. ખાલી કણચો મૂકી દે, કુકરની સીટી ઉપર કણચો મૂકી દો તો ઓટોમેટિક હવા નીકળી જાય છે. બોલો હવા નીકળી જાય ને કમ્પ્લીટ પછી જ કુકર ખોલવાનું. ખબર ના કુકર ફૂટન તો સીધું માથા ઉપર જ આવે. દાળ મસ્ત થઈ ગઈ. તો હવે આપણે એનો વઘારી દઈએ. ચલો તો શું કહેવાય ગોળ થઈ ગયો અને હું મંગાવવા ભૂલી ગઈ તો આપણે થોડી ખડ નાખી દઈએ. હાલ અચાનક દાળ બનાવવાનું નક્કી કરી કે હવે લીંબુ અરે ટામેટા ને એવું તો ક્યાંથી લાવીએ તો બસ લીંબુ નીચોઈ રહીએ દાળમાં. અને અમારા જશનાના દર્શનના ટામેટું નહીં ભાવતું. ટામેટું નાખી જુઠ્ઠું બોલી. ટોમેટું તો કાઢી નાખી બહાર. હું એ નહીં ખાતો ટામેટો. ખોટું બોલા દોસ્તો. આ એ કેવું કરે ખબર દાળ ભાત થાળીમાં કઢાઈ અને પછી કે ટામેટું વેણી આલો, મરચું વેણી આલો, લીમડા પત્તો કાઢી નાખાવો, કશું ખાતો નહીં. તો જો મિત્રો મારા મમ્મીએ ઓળસ્ય શોધવામાં જ અડધો કલાક કરી દીધો. મિત્રો આ દર્શનને દાળ ઢોકળી ખાવી અને જશનને દાળ ભાત ખાવા. તો આપણે એક જ રોટલીની ઢોકળી વળી દાળમાં નાખી દઈએ એટલે દર્શન દાળ ઢોકળી થઈ લેશે અને જશન દાળ ભાત. પણ ઢોકળી નાખીએ પછી દાળ ભાત કેવી રીતે બને? એક જ ઢોકળી નાખીએ એટલે દાળ વધારે. કોહાની થાળીમાં પપ્પા ખાસી. આમ તો ઢોકળી મસાલાવાળી જ બનાવીએ છીએ પણ આ તો મોડું થઈ ગયું. ચાલો જો સ્ટોપર બસ બતાવી દીધું. મમ્મી સ્ટોપર ઓન કરીએ ને એટલે વખાય. મમ્મી આમ દેખ આ ગામડાની દેશી રેસીપી છે. તમે વિચારતા હશો કે આ લોકો તો બસ વિડીયોમાં ઢોકળી જ બનાવી કરો પણ અમારે બધાના ને તે ઢોકળી વધારે ભાવે. વચ્ચે ગવાર ઢોકળી બનાવી ત્યારે તો જશ્ન નહોતો તો જશ્ન કે મમ્મી હું આવ્યો ને એટલે ફરી બનાવશે. દાળ વઘારી દો પછી તેલ તેલ કેટલું શેરથી વેડે છે મમ્મી. આ મસાલિયું કાઢ્યું. અલા આ શું નાખ્યું મમ્મી? રહી નાખી. જો આ કણચામાં તેલ વેડી પહેલા દાળ મળી અને તજનું લાકડું નાખી દઈએ. મિક્સરમાં પત્તા
આ મેથીના બીજ છે. હિંગ થઈ રહી છે તો અજમો અને એની જગ્યાએ આપણે મેથી નાખી દઈએ. ગ્લાસ ચમચી